અને હવે નજર કરીશું આજના દિવસના અત્યારના સૌથી મોટા સમાચાર પર। આવતીકાલથી 3 દિવસ ગુજરાતના ધારાસભ્યોની યોગ શિબિર યોજાશે। એમએલએ ક્વાર્ટર્સ ખાતે યોગ શિબિર કમ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે યોગ સંવાદ યોજાશે 12 અને 13 માર્ચે સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી યોજાશે યોગ શિબિર, જેમાં રાજ્યના તમામ 182 ધારાસભ્યો હાજર રહેશે। એ તમામ ધારાસભ્યો માટે જ આયોજન કરવામાં આવ્યું છે। તો આવતીકાલથી ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એમએલએ ક્વાર્ટર્સ ખાતે યોગ શિબિર કમ યોગ સંવાદનું આયોજન થયું છે। આવતીકાલે સાંજે યોજાશે યોગ સંવાદ, જ્યારે 12 અને 13 માર્ચે સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર। સોનલ, જણાવશો કે સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, સીધા જઈશું સોનલની પાસે। સોનલ, જણાવશો કે આવતીકાલ સહિત 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન છે સોનલ? જી, ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે। બીજો તબક્કો વિધાનસભા ગૃહનો રજા પછીનો શરૂ થયો છે। આજે 15મો દિવસ છે ગુજરાત વિધાનસભા કાર્યવાહીનો, અને મહત્વનું છે કે આવતીકાલથી જે ધારાસભ્યો છે તેમના માટે ખાસ યોગ શિબિરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। યોગ કાર્યક્રમ અંતર્ગત 182 જે ધારાસભ્યો છે તે એમએલએ ક્વાર્ટર્સ ખાતે દરરોજ 3 દિવસ માટે જે આયોજિત થઈ છે યોગ શિબિર, તેમાં તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે। એમએલએ ક્વાર્ટર્સ ખાતે જે આ કાર્યક્રમ છે તેનું આયોજન થશે, અને મહત્વનું છે કે તારીખ 12 અને 13 એમ 2 દિવસ માટે સવારે 6 થી 7:30 વાગ્યા દરમિયાન જે આ શિબિર છે તે આયોજિત થવા જઈ રહી છે, જેમાં ધારાસભ્યો જે છે તેમને ઓબેસિટીનો જે પ્રશ્ન છે તે નડતો હોય અથવા તો તેમનું જે સ્વાસ્થ્ય છે તે વધુ સારી રીતે જળવાઈ રહે તે હેતુસર જે આ શિબિર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ 3 દિવસ 2 દિવસ દરમિયાન 12 અને 13 એમ 2 દિવસ દરમિયાન જે આ યોગ શિબિર છે તે આયોજિત થશે। એમએલએ ક્વાર્ટર ખાતે આ શિબિર જે છે તે આયોજિત થવા જઈ રહી છે। સવારે 6 થી 7:30 દરમિયાન તમામ 182 ધારાસભ્યો જે છે તેઓ આ યોગ શિબિરમાં આવતીકાલથી ભાગ લેશે, 12 તારીખથી ભાગ લેશે। જી, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।